जी सर, कई नदीरा पकड़ाया શું હતું? સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી। જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોઠાણા ગામની સીમમાં સિલ્વર અમ્બરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ। જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ। જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે।